નમસ્કાર. ગુજરાત રાજ્યની દક્ષિણ છેડે છેક મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો એક નાનકડો જિલ્લો એટલે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લો એ 96% આદિવાસી વસ્તી ધરાવે છે, જ્યાં ભીલ, કુંભી અને વારલી જનજાતિ વસે છે. અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિનું કુદરતે સુભગ સમન્વય કર્યો છે. અને જ્યારે ડાંગ જિલ્લાની અંદર મારે એઝ અ આર્ટ લેક્ચરર તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ જિલ્લો ડાંગ ખાતે હું છેલ્લા 25 વર્ષથી અહીં ફરજ બજાવું છું, ત્યારે ડાંગ જિલ્લાની સમગ્ર પ્રાથમિક શાળાઓ, એના ગામડાઓમાં મારા હરવા ફરવાનું થયું છે. ત્યારે અહીંની જે અલૌકિક સંસ્કૃતિ છે એનું વિચરણ કરતાં કરતાં મને ઘણું બધું જ્ઞાન લાગ્યું છે. અને અહીંની જે સંસ્કૃતિ છે એમાં એના લોકનૃત્યો છે, લોકવાદ્યો છે, રીત રિવાજ છે, પરંપરાઓ છે, એમનું રહન સહન છે, એમના પહેરવેશ છે, એમના ઘરેણાં છે, ઘણું બધું એમના ખાનપાન છે. તો આવી રીતે ઘણી એવી બાબતો છે કે જે આપણને એક કલાકારને હૃદયસ્પર્શી નવાઈની વાત નથી. તો મિત્રો, આ બધી જ બાબતોને એમ થયું કે મારી આંખે જે મેં આ કલા જોઈ છે, તો એ કલાને લોકો સુધી, આપણા સુધી કઈ રીતે પહોંચાડવું. ત્યારે આપણે અત્યારે જે નિહાળી રહ્યા છો એ આપણા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વઘઈ જિલ્લો ડાંગ ખાતે આવેલું કલા રિસોર્સ રૂમ છે, જે ખરેખર તો શૈક્ષણિક હેતુસર છે. જ્યારે આપણે આ ધીરે ધીરે એ દિશામાં કામ કરતાં કરતાં એક ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક્ષમાં એક મ્યુઝિયમનું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આજે આ મ્યુઝિયમની અવારનવાર આખા રાજ્યમાંથી શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, MA કરતા વિદ્યાર્થીઓ, PhD કરતા વિદ્યાર્થીઓ,
જે ઐતિહાસિક ધરોહરને જેની જાણવાની જિજ્ઞાસા છે, આદિવાસી સંસ્કૃતિને જાણવાની જિજ્ઞાસા, એવા અનેક વ્યક્તિઓએ આ રિસોર્સ રૂમની મુલાકાત કરી અમારું ગૌરવ અને અમારું માન સન્માન વધાર્યું છે. તો આ જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશ કે ડાંગ જિલ્લાની અંદર 32થી 33 જોવાલાયક એવા સ્થળો છે જે પ્રાકૃતિક રીતે અને લૌકિક રીતે ઉભરી આવેલા એવા સ્થળો છે જે ખૂબ જ અનન્ય છે. અહીંની સ્થળોની વાત કરું તો જ્યાં સબરી માતાએ રામને એઠાબોર ખવડાવે એવું સબરીધામ આવ્યું છે, જ્યાં પાંડવોએ વનવાસ દરમિયાન, ગુપ્તવાસ દરમિયાન વાસ કર્યો છે એવું પાંડવ ગુફા આવેલી છે, જ્યાં માતા અંજલિએ હનુમાનજીને જન્મ આપ્યો છે અંજલિ ગુફા આવેલી છે, જ્યાં લશ્કરી આંબા ગામ, જ્યાં આપણા ડાંગ જિલ્લાના જે રાજાઓ છે એ પૈકીના રાજા, ગાઢવીના મોટલા રાજા જેને કહેવાય, મોટા રાજા એવા શિલ્પતસિંહ લશ્કરી આંબા ગામ ખાતે અંગ્રેજોના સૈન્ય સાથે લડ્યા હતા એવું સ્થળ, ઐતિહાસિક સ્થળ આવેલું છે. અહીં જોવાલાયક સ્થળોની અંદર બીજા જે વોટરફોલ છે એ અદ્ભુત છે, જેમાં આપણો ગુજરાતનો એમ કહેવાય કે સૌથી ઊંચો ધોધ જે 350 ફૂટ જેટલો છે એ ગિરમાળનો ધોધ છે. બીજો લેન્થમાં, લંબાઈની અંદર સૌથી લાંબો ધોધ છે એ વઘઈ ખાતે આવેલો ગીરા ધોધ છે. બાજુમાં જ એક બોટાનિકલ ગાર્ડન આવ્યું છે. વઘઈથી બાજુમાં એક નેશનલ પાર્ક પણ આવેલું છે. વઘઈથી તમે આગળ જાઓ તો સાપુતારા પણ આવેલું છે. તો આવી બધી બાબતો તમે ખૂબ ઓછા સમયની અંદર તમે એક સાથે એક જગ્યા પર નિહાળી શકો એવું મ્યુઝિયમ અહીંયા છે. ત્યારે એની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે અને એ ડોક્યુમેન્ટરી ફિલ્મના એક પાર્ટ આપણે ડાંગ દર્શન યુટ્યુબ ચેનલ પર ચડાવ્યો છે, જે આપ નિહાળી શકો એમ છો. તો એ સ્થળોની માહિતી આપણે અહીંથી મળી રહે છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના જે અલૌકિક જેને કહેવાય લોકનૃત્ય, એ લોકનૃત્ય એમ દરેક આદિવાસી સમાજની અંદર તમે જોશો તો 1 કે 2 લોકનૃત્ય હશે અને ખૂબ ઓછા પ્રમાણમાં લોકવાદ્ય હશે. ત્યારે ડાંગ એ દરેક આદિવાસી સમાજના આ રીત રિવાજ પરંપરા છે એમાંથી થોડો અલગ એ રીતે આવે છે કે અહીં 4થી 5 પ્રકારના લોકનૃત્ય થાય છે અને દરેક લોકનૃત્ય ચોક્કસ ધ્યેય માટે, ચોક્કસ હેતુ માટે, ચોક્કસ વિધિ વિધાન માટે થતા હોય છે અને એમાં ચોક્કસ અલગ અલગ પ્રકારના વાદ્યો પણ વપરાતા હોય છે. તો એવા જે લોકવાદ્યો છે એની ડોક્યુમેન્ટરી ફિલ્મ, લોકનૃત્ય છે એની ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણે અહીં બનાવી છે, એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ એ જે વાદ્યો છે એ વાદ્યો વાસ્તવિક સ્વરૂપે આપણે અહીંયા આગળ મૂક્યા છે અને એ વાદ્યો માત્ર જોવા ખાતર નહીં, તમને એની અહીંથી માહિતી પણ અમે ઉપલબ્ધ કરાવીશું. આપ આવશો અને આપની મુલાકાત દરમિયાન આપનો ઉદ્ભવતા પ્રશ્નોનો અમે જવાબ પણ આપી શકીએ છીએ. આ ઉપરાંત અહીં અનાજ ભરવાની જે કોઠીઓ છે, એમના જે રહનસહન માટેના જે પોતે સ્થાનિક વાંસમાંથી બનાવેલા જે સાધનો છે, તો એવા સાધનોનું પણ અહીંયા મોડેલ અહીંયા મૂક્યા છે. આ ઉપરાંત વાંસમાંથી બનતા રમકડાઓ છે. આ ઉપરાંત અહીંની જે જીવન રીતિ છે, વે ઓફ લાઈફ છે, એને ફોટોગ્રાફ્સના માધ્યમ થકી પણ મૂક્યા છે. અને હા, હું જ્યારે એક કલાકાર છું ત્યારે આપણે કહેતા આનંદ થશે કે આ મ્યુઝિયમની અંદર તમને 2 પ્રકારની આદિવાસી ભીત ચિત્રકળાના પણ દર્શન થશે. કઈ? તો એક છે વારલી ચિત્રકળા અને બીજી છે પિઠોરા ચિત્રકળા. વારલી એ મહારાષ્ટ્ર રાજ્યની મૂળભૂત રીતે ચિત્રકળા છે અને પિઠોરા એ ગુજરાત રાજ્યની એક રાઠવા જનસમુદાયની છોટાઉદેપુર કવાંટ વિસ્તારની આ ચિત્રકળા છે. તો એનો જે તફાવત છે અને એના જે મૂળભૂત શૈલી છે એના વિશેની પણ આપણે અહીંથી અમે માહિતી આપીએ છીએ. આ ઉપરાંત અહીં ડાંગ જિલ્લાની અંદર અમારે જ્યારે તમામ શિક્ષકોને તાલીમ આપવાની થાય કલા શિક્ષણની, ત્યારે એ શિક્ષકોને પણ અમે આર્ટના અલગ અલગ ફોર્મની અંદર કામ કરાવતા હોય છે. એ લોકોની પાસે હસ્તકલાના કેટલાક નમૂના તૈયાર કરાવતા છે. એટલું જ નહીં, પણ અમારા જે વિદ્યાર્થીઓ છે પીટીસી કોલેજના, એ વિદ્યાર્થીઓને પણ અમે કલાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવે છે. એ તમામ વસ્તુઓનું એક સંકલન એટલે અમારું ડાંગ જિલ્લાનું આ આદિવાસી ડાંગી કલ્ચર, ડાંગી સંસ્કૃતિનું મ્યુઝિયમ. ખરેખર આ જે મ્યુઝિયમ છે એ શૈક્ષણિક હેતુસર રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટના માધ્યમથી બનેલું છે અને મેં આપને કહ્યું એ પ્રમાણે આજે મ્યુઝિયમનું સ્વરૂપ ધારણ કર્યું છે. તો મિત્રો, અવશ્ય આપને વિનંતી કરીશ કે એકવાર તમે અમારા ડાંગની જ્યારે મુલાકાત કરો છો તો ડાંગનું પ્રવેશદ્વાર એવું વઘઈની અંદર ખૂબ જ નજીકમાં આ મ્યુઝિયમ આવેલું છે. આવો, આપને નિહાળવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. ઇન્ટરવ્યૂ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ.